ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચાર સંહિતાનો અમલ પણ થઈ ચૂક્યો છે। તો મહત્વની તારીખો સાથે આ ચૂંટણીને લગતા મહત્વના મુદ્દાઓ વિશે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતની અંદર લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1 એપ્રિલ 2026ની સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓ જેમાં જૂનાગઢ અને ગાંધીનગરને બાકાત રાખવામાં આવ્યા છે, જ્યારે 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણીને લગતો જે કાર્યક્રમ છે એની જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે મતદાન છે 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે અને જે મતગણતરી છે 28મી એપ્રિલ 2026ના રોજ હાથ ધરવામાં આવશે અને આ જ દિવસે પરિણામ જે છે એ પણ જાહેર થઈ જશે। આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોના જે નવા રોટેશન છે એનો પણ અમલ મૂકવામાં આવ્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ જે સંસ્થાઓ છે માટે એક જ દિવસે આ ચૂંટણી જે છે એ યોજાનાર છે। મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરૂર પડે છે તો 27મી એપ્રિલે એ પુનઃ મતદાનની પ્રક્રિયા યોજવામાં આવશે અને 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જે છે જાહેર થનાર છે। આને લગતી અમુક જે આંકડાકીય બાબતો અને જે પોઈન્ટ્સ મુદ્દાઓ જે સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો 15 જેટલી મહાનગરપાલિકા છે એની અંદર આ ચૂંટણી યોજાશે। જૂનાગઢ અને ગાંધીનગરને હાલ આ ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને 34 જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે। 260 તાલુકા પંચાયત છે જેની અંદર 17 નવી તાલુકા પંચાયત ઉમેરી દેવામાં આવી છે। એ બધી જ જગ્યાએ ચૂંટણી યોજાશે અને 84 નગરપાલિકા છે એની અંદર ચૂંટણી યોજાવાની છે। કુલ જે મતદારો છે એ 4,18,91,700 જેટલા મતદારો નોંધાયા છે અને આચાર સંહિતાનો અમલ જે છે આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે। અને હવે આ ચૂંટણીને લગતી અમુક જે મહત્વપૂર્ણ તારીખો છે તેના પર નજર કરીએ તો 1 એપ્રિલે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। 6 એપ્રિલ 2026ના રોજ ચૂંટણીનું જાહેરનામું જાહેર થશે। એ બાદ 11મી એપ્રિલ 2026ના રોજ ઉમેદવારી ફોર્મ જે છે એ ભરવાની છેલ્લી તારીખ છે અને 13મી એપ્રિલ 2026ના દિવસે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે। 15મી એપ્રિલના દિવસે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તક આપવામાં આવશે અને 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન હાથ ધરાશે। એ બાદ 28મી તારીખે મતગણતરી અને 28મી તારીખે જ પરિણામ જે છે એ જાહેર થઈ જશે। કેટલી બેઠકો ઉપર આ ચૂંટણી લડવામાં આવી રહી છે એની જે આંકડાકીય માહિતી સામે આવી રહી છે તેના પર ટૂંકાણમાં એક નજર કરીએ તો 15 મહાનગરપાલિકા છે એની અંદર 1044 જેટલી બેઠકો પર આ ચૂંટણી લડવામાં આવશે, જ્યારે 84 નગરપાલિકાની અંદર 2632 બેઠકો છે જેના પર આ ચૂંટણીનો જંગ જે છે એ જામવાનો છે। 260 તાલુકા પંચાયતમાં જે ચૂંટણી યોજાઈ રહી છે એની અંદર 5271 બેઠકો છે, જ્યારે 34 જિલ્લા પંચાયતની અંદર 1092 જેટલી બેઠકો નોંધાઈ છે। એટલે કુલ 10,039 બેઠકો ઉપર આગામી 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન થશે અને આ બેઠકો ઉપર કોણ પોતાનું વર્ચસ્વ જમાવે છે એ દિવસે એમના દ્વારા મતદારો દ્વારા જે મત આપવામાં આવે છે એ નક્કી કરશે કે આ બેઠકો ઉપર કોણ પોતાનું વર્ચસ્વ જમાવે છે। નવી મહાનગરપાલિકાઓમાં જે તાજેતરમાં જ નોંધાઈ છે ત્યાં પ્રથમ વખત આ ચૂંટણી જે છે યોજાનાર છે। ગુજરાત સરકારે હાલમાં જ 8 નવી નગરપાલિકા જે છે એને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવનાર છે। આની અંદર આણંદ, કરમસદ, ગાંધીધામ જે કચ્છનું ગાંધીધામ છે ત્યાં, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી શહેર જે છે એનો સમાવેશ થાય છે। આને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલા માટે આ મહાનગરપાલિકાઓ જે છે એની અંદર
પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જે છે એ યોજાનાર છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્ય જે છે એના લોકોની નજર જે છે એ ટકેલી છે. અને આ વખતે ઓબીસી અનામતનું જે નવું સમીકરણ છે એ પણ ખાસ આ ચૂંટણીની અંદર ભાગ ભજવવાનું છે. કારણ કે આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા જ આ છે કે ઓબીસી અનામત બેઠકોનું નવું રોટેશન કરવામાં આવ્યું છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો જે છે એ રાજકીય પક્ષો માટે જે રાજકીય પક્ષો છે એમને નવી રણનીતિ જે છે એ ઘડવા ઉપર મજબૂર કરી શકે એમ છે. આ મતદાન માટે જે જરૂરી પુરાવાઓ છે તેને લઈને જે વિગતો સામે આવી રહી છે તેના વિશે પણ ટૂંકાણમાં વાત કરીએ તો ફોટા સાથેનું જે પાસપોર્ટ છે એ માન્ય રહેશે. એ સિવાય ફોટા સાથેનું ડ્રાઇવિંગ લાયસન્સ જે ચૂંટણીની જે તારીખ છે એનાથી 1 માસ પહેલા ઇસ્યુ થયેલું હોવું જરૂરી છે. એ સાથે ફોટા સાથેનું જે પાન કાર્ડ છે એ પણ માન્ય રહેશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા જાહેર સાહસો અથવા તો કોઈ પણ પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેઓના જે કર્મચારીઓ છે એમને જે ફોટા સાથેના ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હોય એ પણ માન્ય ગણાશે. અને તારીખ જે ચૂંટણીની જે તારીખ છે એનાથી આ જે ઓળખ કાર્ડ છે એ પણ 1 મહિના પહેલા ઇસ્યુ કરેલું હોવું જરૂરી છે. એ સિવાય પબ્લિક સેક્ટર, બેંકો અને પોસ્ટ ઓફિસ જે છે એમના તરફથી જે ફોટા સાથેની પાસબુક આપવામાં આવે છે એ પણ માન્ય રહેશે. પરંતુ ચૂંટણીની ફોટા સાથેનું જે પ્રમાણપત્ર છે એ 1 મહિના પહેલા ઇસ્યુ થયેલું હોવું જરૂરી છે. એ સિવાય અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિ કે અન્ય જે પછાત વર્ગ એટલે કે ઓબીસી નું જે સલમ અધિકારીનું ફોટા સાથેનું જે સર્ટિફિકેટ હોય છે એ પણ માન્ય રહેશે. અને ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેની અંદર માજી સૈનિકો જે હોય છે એમની પેન્શન બુક અથવા તો પેન્શન પેમેન્ટના જે ઓર્ડર હોય છે, માજી સૈનિકની જે વિધવાઓ અથવા તેમના જે આશ્રિતો હોય છે એમના જે પ્રમાણપત્રો હોય એ પણ માન્ય રહી શકે છે. અથવા તો મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે એમને પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર જે હોય છે એ પણ માન્યતા પ્રાપ્ત જરૂરી ડોક્યુમેન્ટ છે. પરંતુ આ બધા ડોક્યુમેન્ટ પણ ચૂંટણી તારીખની 1 મહિના પહેલા ઇસ્યુ થયેલા હોવા જરૂરી છે. આ સિવાય કેન્દ્ર સરકાર અથવા તો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના જે ઓળખ કાર્ડ છે એ પણ માન્ય રહી શકે છે. અને ફોટો સાથેના હથિયારોના જે લાયસન્સ છે એ પણ આ ચૂંટણી માટે તમે મતદાન માટે માન્ય ગણવામાં આવશે. પરંતુ આ જે લાયસન્સ છે એ પણ ચૂંટણીની જે તારીખ છે એના 1 મહિના પહેલા ઇસ્યુ થયેલું હોવું જરૂરી છે. આ સિવાય સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર પણ 1 મહિના પહેલા જે ઇસ્યુ થયેલું હોય એ માન્ય ગણાશે. અને એ સિવાય રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના જે છે એની હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેના જે જોબ કાર્ડ છે એ પણ જો ચૂંટણી તારીખની 1 મહિના પહેલા ઇસ્યુ થયેલા છે તો એને પણ માન્ય ગણવામાં આવશે. આજે અમુક ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી. આટલા જે ડોક્યુમેન્ટ્સ છે એમાંથી કોઈ પણ એક તમારી પાસે છે તો તમે મતદાન કરી શકો છો. હવે આ ચૂંટણીને લગતી જે અમુક ડોક્યુમેન્ટ્સ વિશે આપણે વાત કરીએ. આ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જો તમારી પાસે છે તો તમે મતદાન કરી શકો છો. હવે ગુજરાતની અંદર જે વહીવટદારોનો નગરપાલિકાઓની અંદર, જિલ્લા પંચાયતોની અંદર જે વહીવટદારોનું જે શાસન હતું એનો હવે અંત આવશે. અને એ વાત પણ ઉલ્લેખનીય છે કે રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની જે મુદત છે પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં સંસ્થાઓમાં વહીવટીદારો જ છે કાર્યરત છે અને હવે ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ જશે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓ જે છે એની પસંદગીનો જે માર્ગ છે એ હવે મોકળો થવાનો છે. હવે આગામી ચૂંટણીને લઈને ગુજરાતભરની અંદર જંગ છે એ જામી ચૂક્યો છે. રાજકીય જે પક્ષો છે એની અંદર અત્યારથી જ ચૂંટણીનો જંગ જામી ગયો છે. અમુક જે પક્ષો છે એમના દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા હજુ સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં હવે ચૂંટણીનો જે માહોલ છે એ વધુ ગરમાતો જશે એવા અણસાર જે છે અત્યારથી જ દેખાઈ રહ્યા છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.